મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલિકપુર ગામે ગામની વચ્ચોવચ્ચ ઇન્ડિયન ગેસ ગોડાઉન બનાવ્યું છે. આ ગોડાઉનમાં ખાનપુર અને મલિકપુર વિસ્તારના થઈ 1000 કરતાં પણ વધારે ગેસના બોટલનો સ્ટોક હોય છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં ગામની વચ્ચે ગેસ ગોડાઉનની પરમિશન તંત્ર દ્વારા આપવામાં આવી છે, તે પણ નિયમ વિરુદ્ધ. કેટલું વ્યાજબી કહી શકાય? સ્થાનિક સહિત બાજુમાં આવેલ પ્રાથમિક શાળા અને સ્કૂલમાં 1000થી પણ વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેમજ ગામમાં રહેણાંક મકાનો પણ આવેલા છે. ત્યારે ગામના લોકો છેલ્લા 4 વર્ષથી ગોડાઉનમાંથી આવતી ગેસની દુર્ગંધથી હેરાન પરેશાન બની રહ્યા છે. ત્યારે બાળકોના આરોગ્ય સાથે કંઈ પણ ચેડા થઈ રહ્યા છે, જેથી ગેસ ગોડાઉન નિયમ મુજબ ગામથી દૂર લઈ જવા માંગ કરવામાં આવી છે. આ મામલે કોઈ પણ ઘટના બને અને કોઈ પણ જાતની જાનહાનિ ન થાય તેવી જગ્યા લઈ જવા ગામ લોકો છેલ્લા 4 વર્ષથી લડત ચલાવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર સહિત ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓને તેમજ દિલ્હી સુધી લેખિતમાં ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી. રહેણાંક વિસ્તારમાં ગેસ ગોડાઉનની મંજૂરી કેવી રીતે તંત્ર દ્વારા આપવામાં આવી? શું નિયમોના વિરુદ્ધ જઈ મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી? આવા અનેક સવાલો તંત્ર પર પણ ઉઠી રહ્યા છે. ત્યારે આવા જીવતા માનવ બોમ્બ ગામની વચ્ચે હોવાથી રાજકોટ શહેરમાં બનેલ આગ કાંડ જેવી ઘટના મલિકપુર ગામમાં સર્જાશે અને કોઈ જાનહાનિ થશે તો આખરે જવાબદાર કોણ? જેને લઈ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી ગેસ ગોડાઉન નિયમ મુજબ ગામથી દૂર લઈ જવા રજૂઆત કરવામાં આવી હતી. સંદીપ દેવશ્રી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.